અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ તરીકેનું કામ કરે છે, એ પર્વતમાળાનો વિસ્તાર છે એ 4 રાજ્યોમાંથી પસાર થાય છે. એમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે. અને આ કુલ વિસ્તાર છે 1,47,000 કિલોમીટરનો છે. અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે. અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટી નિમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે. અને 2 ટેકરીઓ વચ્ચે જો 500 મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે. પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે, નહીં કે 2 ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ. એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ના આવતો હોય એવો વિસ્તાર માત્ર 2% વિસ્તાર છે. 1,47,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર 2% વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે. અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે.